બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ, ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત ઉપરાંત બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે અને સાથે જ બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો. તો સીએમના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત, બનાસ ડેરીના વિકાસ કામોનું લોકાર્પણ કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ, અને જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી છે. બનાસકાંઠાની મહિલાઓ, ખાસ કરીને ડેરી પ્રોડક્ટ સાથે જોડાયેલી, બનાસ ડેરી સાથે જોડાયેલી મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. તો અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે સીએમના હસ્તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાની મુલાકાતે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ. દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ અને વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત. રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. બોટાદના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકનું મોત થયું છે. છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયા હતા અને 40 વર્ષીય યુવકનું મોત થયું છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે. તો હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થયું છે. મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો યુવક, છાતીમાં દુખાવો ઉપડ્યો, સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ મોત નીપજ્યું છે. પાટણના સાંતલપુરમાં નર્મદાની માઇનર કેનાલમાં લીકેજ થતા કેનાલ ઓવરફ્લો થઈ છે. પાણીનો વ્યય થઈ રહ્યો છે. બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો ધોવાયા છે. રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોએ વાવેલા રાયડાના પાકને નુકસાન થયું છે. ખેતરમાં પાણી ફરી વળતા થયેલા નુકસાનને લઈને ખેડૂતો પણ રોષે ભરાયા છે. 3 વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન. પોરે મારે સૈણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવેલ હતું, રાયડું હડી ગયું છે. હવે તો સરકારને આવા તો માથે ક્યાં ધ્યાન ના દે તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ. વાત કરીશું ગાંધીનગરમાં દેશી દારૂ પીવાથી થયેલા મોતના મામલાની. લીહોડામાં થયેલા મોત મામલે પોલીસનો ખુલાસો છે. મિથાઇલ આલ્કોહોલની માત્રા નથી, ગાંધીનગર એસપીનું કહેવું છે. ખાલી પેટે દારૂ પીવાના કારણે મોત થયાની શંકા છે. તો જે લોકોએ દારૂ પીધો હતો, ખાલી પેટે દારૂ પીધો હતો, જેના કારણે તેમના મોત થયા છે. 2 લોકોના મોત થયા છે. તો ગાંધીનગરની આસપાસના 2 ગામના 2 લોકોના મોત થયા છે. 7 લોકો સારવાર હેઠળ છે, જેમની પણ તબિયત લથડી હતી. પરંતુ પોલીસનું કહેવું છે કે ખાલી પેટે દારૂ પીધો, જેના કારણે તેમનું મોત થયું છે. દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત થઈ. દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું, ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી. અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે. એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં. એફએસએલમાં બહુ ક્લિયર રિપોર્ટ છે કે આમાં લઠ્ઠા નથી, આમાં કોઈ મિથાઇલ આલ્કોહોલની હાજરી બિલકુલ નથી. અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે, એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી.
ગાંધીનગરના બે ગામમાં બે મોત અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સાથે ન્યૂઝ 18 ગુજરાતી એક્સક્લુઝિવ વાતચીત કરી. FSL રિપોર્ટમાં મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું. મિથેનોલ લઠ્ઠો કહેવાય, ઇથેનોલ દારૂ કહેવાય. દેશી દારૂ પીવાથી મોત થયા હોવાનું બહાર આવ્યું છે. હાનિકારક રસાયણનું મિશ્રણ ન હોવાનું તપાસમાં ખુલ્યું છે. મૃતકોની મેડિકલ હિસ્ટ્રી પણ ખરાબ હોવાની બાબત સામે આવી રહી છે. નિયમિત દારૂનું સેવન કરતા હતા, જેના કારણે તેમને ગંભીર બીમારીઓ પણ થઈ હતી. તો અન્ય 7 લોકોએ પણ દારૂ પીધો હતો, જેમની હાલત પણ નાદુરસ્ત અને જેના કારણે હોસ્પિટલમાં છે. રાજકોટમાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સાધુ વાસવાણી રોડ પર મહિલાને જાહેર માર્ગ પર અજાણ્યા લોકોએ માર માર્યો હતો અને વિડીયો પણ સામે આવ્યો છે. હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે. વાયરલ વિડીયો અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે. તો જાહેર રસ્તા પર મારામારીની આ ઘટના અને યુવતીને માર મારવામાં આવી રહ્યો છે. જે યુવક માર મારી રહ્યો છે તેના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સુરતમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લીંબાદ વિસ્તારમાં ચોર ત્રાટક્યો હતો. દુકાનમાં ઘૂસીને ચોર 50,000ની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે તસ્કરની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રૂપમ ચોક વિસ્તારમાં યુવક પર હુમલો. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ આ ઘટના બની છે. યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. ઇજાગ્રસ્ત યુવકની હાલત હાલ ગંભીર છે. વડોદરાના ધનતેજ ગામ નજીક ઉત્તરાયણની સાંજે સર્જાયો અકસ્માત. ઇકો કાર ટ્રેક્ટર સાથે ટકરાતા માતા પુત્રીનું મોત થયું છે. અકસ્માતમાં અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત છે અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. અને વાત કરીશું ઠંડીના પ્રકોપની. વાત કરીએ ઠંડીની તો રાજ્યમાં ઠંડીનો પારો દિવસે ને દિવસે ગગડી રહ્યો છે. ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર રહ્યું હતું. 9 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું, જ્યારે કે અમદાવાદનું તાપમાન પણ 10 ડિગ્રી નોંધાયું છે અને 10 થી 11 વાગ્યા સુધી હવામાનમાં ધુમ્મસ જોવા મળ્યું છે. આમ તો નલિયા સૌથી વધુ ઠંડુગાર રહેતું હોય છે, પરંતુ નલિયાથી પણ ઠંડીમાં આગળ નીકળી ગયું ગાંધીનગર અને હજુ પણ ઠંડીથી રાહત મળવાના કોઈ આસાર હાલ પૂરતા નથી લાગી રહ્યા. ઉત્તરાયણનો આ તહેવાર અને તહેવાર દરમિયાન પણ ધાબા પર પણ લોકોએ ઠંડા પવનોનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં હાડથી જવતી ઠંડી 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર 9 ડિગ્રી સાથે ડીસા નલિયામાં પણ 10 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં પણ 10 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી તાપમાન અને કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં પણ 12 ડિગ્રી તાપમાન છે. રાજકોટ, પોરબંદરમાં 13 ડિગ્રી, ભાવનગર, ભુજમાં 15 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ. રાજધાની દિલ્હીમાં હાડથી જવતી ઠંડીથી લોકો ઠૂઠવાઈ રહ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં તો 5 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો છે. નવી દિલ્હીમાં પણ 3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. રાજસ્થાનના ચૂરુ, શ્રીગંગાનગરમાં 2 ડિગ્રી તાપમાન. પંજાબના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીથી નીચે પારો ગયો છે. યુપીના લખનૌમાં પણ 7, પ્રયાગરાજમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વહેલી સવારથી જ ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું છે વાતાવરણમાં. અને રાજકોટના ગોંડલમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જેના કારણે 100 મીટર કરતાં પણ ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની રફતાર પણ ધીમી પડી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી નડી, જેના કારણે વાહન ચાલકોએ ફરજિયાત હેડલાઇટ તેમજ પાર્કિંગ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી.
માઉન્ટ આબુમાં પણ પારો 0 ડિગ્રીએ પહોંચ્યો છે અને માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ખુલ્લા મેદાનો પર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ. પાર્ક કરેલા વાહનો પર સવારે બરફ છવાયો. અગાઉ જાન્યુઆરીની શરૂઆતમાં જ માઉન્ટ આબુમાં પારો 0 ડિગ્રીએ પહોંચ્યો અને તે બાદ પારો -1, -2 અને -3 સુધી પહોંચી ચૂક્યો છે. હવે ફરી 15 દિવસ બાદ પારો જમાવ બિંદુએ પહોંચ્યો છે અને શનિવારે માઉન્ટ આબુનું તાપમાન 2 ડિગ્રી નોંધાયું છે, જે બાદ ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ગગડ્યો. કાતિલ ઠંડીના કારણે પ્રવાસન સ્થળ નકીલેક પાસે પણ લોકો ઠંડીને ભગાડવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. આ તરફ રવિવારે મકર સંક્રાંતિ અને આજે વાસી ઉત્તરાયણમાં પણ રજા માણવા આવેલા ગુજરાતીઓ જે પ્રવાસીઓ છે તે ઠંડીનો આનંદ ઉઠાવી રહ્યા છે. बहुत ज़्यादा ठंड है यहाँ पे, लाइक -0 डिग्री. जीरो तो लग रहा है, लेकिन जहाँ भावनगर रहते हैं वहाँ पर कैसी ठंड रहती है? हाँ, वहाँ पे भी बहुत ठंड है, लेकिन यहाँ पे उससे ज़्यादा है. सुबह सुबह उठे तो कैसी फीलिंग हुई थी? सुबह तो बाहर ही नहीं निकलते. अभी थोड़ी धूप निकली है तो ऐसा लगा कि बाहर जा सकते हो, और नीचे चाय पीने आए हैं, लेकिन बहुत ठंड है. हम गुजरात से भावनगर जिले से मोवा गांव से आए हैं. यहाँ बहुत ही ठंडी है. સુરતમાં અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીનો વિરોધ થયો છે. અરેઠના સ્થાનિકોએ બંધ પાડી કર્યો છે વિરોધ. વારંવાર બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોમાં રોષ છે. ગામના ઘરોમાં તિરાડો પડવાની સમસ્યા છે. ગ્રામજનો એકઠા થઈ અને તંત્રને આવેદનપત્ર પણ આપશે. 15 દિવસમાં સ્ટોન ક્વોરી બંધ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મોરબી નજીક ઝરખનો મૃતદેહ મળ્યો છે. હળવદના વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ મળી આવ્યો છે. લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મળ્યો છે મૃતદેહ. 2 દિવસથી મામલતદાર કચેરી આજુબાજુ આંટાફેરા કરતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમને જાણ કરાઈ છે અને વન વિભાગની ટીમે ઝરખના મોત અંગે તપાસ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ જોશી પાસેથી. જી અતુલ, ઝરખનો મૃતદેહ મળી આવ્યો છે. આકસ્મિક આ મોત છે કે અન્ય કોઈ કારણ? કારણ કે આ પહેલા પણ ઝરખનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે. જી સંધ્યા, મોરબી જિલ્લામાં ઝરખની પ્રજાતિ લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે 2 દિવસ પહેલા એક ઝરખનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે આજે ઝરખનો મૃતદેહ મળી આવ્યો છે, જે મોરબી માળિયા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ છે તેની બાજુમાંથી મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને સ્થાનિક તંત્ર, વહીવટી તંત્ર, મામલતદાર અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ મૃતદેહ કબજે લેવાયો છે અને મૃતદેહ કઈ રીતે આ ઝરખનું મોત થયું તેના પર હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. જી આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બધું જોયું છે તો ચૂકવવું પડશે 2 બોરીનો દંડ. વર્ષો પહેલા ધાબા પર કઠોળા ન હોવાથી લેવાયો હતો નિર્ણય. ઉત્તરાયણ લઈને સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું હતું જાહેરનામું. નદી સિવાયના તમામ બ્રિજ પર 2 વ્હીલર માટે બંધીનું ફરમાન. માત્ર સેફટી ગાર્ડ લગાડનાર ચાલકોને બ્રિજ પર જવા મુક્તિ અપાઈ. આજે અને આવતીકાલ માટે જાહેરનામું લાગુ કરવામાં આવ્યું. નદી સિવાયના તમામ બ્રિજ પર 2 વ્હીલર માટે બંધી. ઉત્તરાયણના તહેવારને લઈને સુરતના મોટાભાગના બ્રિજ બંધ રહ્યા. રાહદારીઓને દોરી ન વાગે તે માટે બંદોબસ્ત. મોરબીમાં શાળાઓમાં ઉત્તરાયણની 2 દિવસની રજા. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મકર સંક્રાંતિની સાથે વાસી ઉત્તરાયણની પણ રજા કરાઈ જાહેર. 2 દિવસથી રજા મળતા બાળકોમાં ખુશીનો માહોલ. વલસાડમાં પતંગ ચગાવતી વખતે 6 વર્ષના બાળકનું મોત. ધાબા પરથી નીચે પટકાતા બાળકને ગંભીર ઈજા પહોંચી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું. રાજકોટમાં પતંગ લૂંટી રહેલ બાળક આવ્યો કારની અડફેટે. નવાગઢ હાઈવે પર પૂર ઝડપે આવતી કારની અડફેટે 8 વર્ષનો બાળક આવતા ઈજાગ્રસ્ત. બાળકને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયું. જેતપુરમાં પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળું ચીરાયું. નવાગઢ વિસ્તારમાં પતંગની દોરી વાગતા 45 વર્ષીય યુવક ઈજાગ્રસ્ત થયો. યુવકની સ્થિતિ વધુ ગંભીર થતા તેને જૂનાગઢ રિફર કરાયો.
વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઈજા. સોનવાડા પુલ પરથી પસાર થતા યુવકને દોરી વાગતા આંખ, કાન સહિત મોઢા પર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયો. જેતપુરમાં 2 વર્ષના બાળકને ચાઇનીઝ દોરી વાગતા પગ ચીરાયો. નદીના કિનારે રમતા બાળકને પતંગની દોરી વાગતા ગંભીર ઈજા થઈ. બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. પંચમહાલમાં શહેરના બોરડી ગામમાં દોરીથી બાળકનું ગળું કપાયું. મામાના ઘરેથી પરત આવતા સમયે 7 વર્ષના બાળકને દોરી વાગતા બાળકનું મોત. વાડીનાથ પાસે બનેલી દુર્ઘટનામાં માસૂમે જીવ ગુમાવ્યો. સુરતના પાંડેસરામાં બાઇક સવારની દોરી વાગતા ઈજા પહોંચી. લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો. શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં અન્ય 5 વ્યક્તિઓને ઈજા પહોંચ્યાની પણ માહિતી. પંચમહાલના ગોધરામાં પતંગની દોરી વાગતા ઘટના બની. ગોધરા ખાંડિયા હાઈવે પર બાઇક સવાર 3 યુવકો દોરીથી ઘાયલ થયા. એક યુવકને ગળાના ભાગે જ્યારે અન્ય 2 લોકોને પગના ભાગે ઈજા પહોંચી. કાયપો છે લપેટના નાદથી સમગ્ર રાજ્ય ગુંજી ઉઠ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા છે. લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે, સાથે ચા નાસ્તાની જાયફત ઉડાવી. કાયપો છે એ લપેટની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગબેરંગી પતંગો, બલૂનોથી આકાશ છવાઈ ગયું. કેટલાક લોકોએ ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિત નવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાશીમાં પહોંચી ગયા. પવન સારું રહેતા પતંગ રસિયાઓએ પણ મજા માણી. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણમાં પતંગ સાથે મિત્રો એકત્ર થવાનો ટ્રેન્ડ પોળમાં ચાલી રહ્યો છે. શહેરીજનો ઉત્તરાયણ પર્વ મનાવવા શેરી પોળમાં પહોંચ્યા. મિત્રો અને પરિવારજનો સાથે આનંદ માણવા ઉત્તરાયણ પર્વ પર લોકો ધાબે ભેગા થયા અને ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી. સુરતની મિસિસ સિંગમ સિરિયલની સ્ટાર કાસ્ટે પણ પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી. સિરિયલમાં કેસરનો રોલ ભજવતી દેવાંશી વ્યાસ અને એસીપી મહેશ્વરી દેવીના પાત્રમાં જોવા મળતા જંગરામ પટેલે પતંગના પેચ લડાવ્યા. કલાકારોએ ઢાળની પોળમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકોએ ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો. ખેડા જિલ્લામાં ઉત્તરાયણનો રંગ ખૂબ જામ્યો. નડિયાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા. પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓમાં ખુશી જોવા મળી. વહેલી સવારથી જ લોકો ધાબે ચડીને પતંગ ચગાવતા જોવા મળ્યા. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર સહિતના મનોરંજન માધ્યમોની ઉજવણી કરાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી મકર સંક્રાંતિની ઉજવણી સમૂહમાં કરવાનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. લોકો સંક્રાંતિ પર્વે અન્વયે આખા દિવસ પતંગ ચગાવવા સહિત દિવસભર મોજ મસ્તી કરતા જોવા મળ્યા. ઉત્તરાયણના પર્વ પર ઉજવણી સાથે કાતિલ દોરીનો કહેર પણ જોવા મળ્યો. રાજ્યના ઘણા ભાગોમાં પતંગની દોરી કેટલાક લોકો માટે મુશ્કેલની દોરી બની ગઈ છે. વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી. સોનવાડા પુલ પરથી પસાર થતા સમયે એકાએક દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ યુવકને આંખ, કાન સહિત મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી હોસ્પિટલ ખસેડાયો છે. તો આ તરફ રાજકોટના જેતપુરમાં પતંગની દોરીએ વધુ એકને ઈજા પહોંચાડી. નવાગઢ વિસ્તારમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. યુવકની સ્થિતિ વધુ ગંભીર થતા તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યો. છેલ્લા ઘણા દિવસોમાં જેતપુરમાં પતંગની દોરીને કારણે લોકોને ઈજા થઈ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. તો જેતપુરમાં નદી કિનારા પર રમતા 2 વર્ષના બાળકને પતંગની ચાઇનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. બાળક રમી રહ્યો હતો તે દરમિયાન પગમાં ચાઇનીઝ દોરી આવતા પગ ચીરાયો હતો. બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. પતંગના દોરાને કારણે છેલ્લા કેટલાય દિવસોથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવી અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી. શાહે વેજલપુરમાં ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા. અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. વેજલપુર પહોંચેલા શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યા. આ પહેલા તેમણે ત્યાં હાજર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ વહેંચી હતી. બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહી પોતાની હાજરી આપી. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી. ધાબા પર ચડીને ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા. આ દરમિયાન હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી. રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપીને બાજુમાં મૂકવાની પણ અપીલ કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓના રામ